બે મિત્રને ભૂખ લાગી હતી, નાસ્તાની શોધમાં નીકળ્યા છે અત્યારે. અને 12:29 થાય છે. 12:29 થાય છે. ટાઈમ જોઈ લઈએ આપણે. 12:29 થઈ છે. જોરદાર ભૂખ લાગી છે અમને. જો બારીમાંથી ચડીને પણ રસોડામાં જાય છે. ચોરી નથી કરતા, આ તો ફંક્શન બધા જોડે જ ગોઠવ્યું છે. બારે ચોકી રાખીને ઉભા છે. નથી પેટ આવતા, ખાલી બહાર પડી ગઈ ને ઇડલી તો મિત્રો અમે હવે ઉઠી ગયા છીએ અને જઈએ છીએ નાસ્તો કરવા માટે. આમાં પીડીભાઈ, આમાં અને હું તૈયાર થઈ ગયા છીએ અને અમારા કચ્છવાળા બધા મિત્રો આવી ચૂક્યા છે ઉઠાડવા માટે. જો બધાને ઉઠાડી રહ્યા છે. ફક્ત નાવાનું બાકી છે. હા આવો નહીં આવો હાલો હાલ્યો હાલ્યો. નાસ્તામાં શું છે? ના પીડી આવી ચૂક્યા છે અહીંયા આગળ. જો ના અમારા કાકો દિનભાઈ આવી ગયા. નાસ્તામાં જોઈ લો પૌવા છે, ટોસ છે, ઘારી છે, ચાય છે અને અમારા અભી અહીંયા વેટ કરી રહ્યા છીએ કે ક્યારે મળે નાસ્તો. સૌથી પહેલા અમે જ આવ્યા, કોઈ આવ્યું હા જો મેન વસ્તુ એ સૌથી પહેલા અમે આવી. ઉઠાડ્યા વાળા આવી રહ્યા જો શખ્સ. કદાચ જે કઈ બી કરવું હોય વિડીયો જોઈને મિત્રો તો આ વ્યક્તિ હતા. કેવું લાગે રૂ નાસ્તો? નાસ્તો જોરદાર હે, પણ ફરી ઊંઘ આવે. ફરી ઊંઘ આવે રે હોઈ જવાનું. મિત્રો અમારા કિશનભાઈની અત્યારે મેચ છે એટલે કિશનભાઈ ઓન ધ ગ્રાઉન્ડ જઈ રહ્યા છે ફિલ્ડિંગ ભરવા. અને પ્રથમ મેચ નો નજારો જોઈ લો આપણે. બધા જ મિત્રો અહીંયા હાજર છે. જો અમારા બીજા મિત્રો પણ આવી રહ્યા છે અહીંયા ગાડી. દીપ, તેજો, જતીન ને સીટુ ને. સીટુ શું ફ્રેમમાં માતો નથી પણ મવડાઈ દઈ રહ્યા અમે. જો આવી ગયા સારું. અને સુપિરિયર નજારા સાથે આપણે અહીંયા ગાડી પહોંચી ચૂક્યા છે ને અહીંયા આપણા બધા મિત્રો અહીંયા બેઠા છે. જોઈ લો રાહુલ સિનેમેટો અને બે મિત્રો અહીંયા પાછળ બેઠા છે. ટૂંક સમયમાં આપણા વચ્ચે એક મેચ હાજર થશે. અહીંયા બીજી બધી રણનીતિઓ ચાલુ છે. બે બોલ થયા છે. હવે બતાવી દઉં તમને ફાઇનલ સ્કોર. 16 બોલમાં 37 रन जीतवा. चिंतन पटेल साइड पर सीट आदिपुर से आए हुए 3 छक्के की जरूरत है. देखते हैं कांटे की टक्कर
ફિલ્ડિંગ માં હાલો મળશે કે जस्ट प्ले की टीम सजाए जल्दी यहाँ पानी समिति की सेवा देते हुए महेश भोजानी और हितेश भगत भगत सेवा देते हुए भरत भाई बहुत खुश होते हुए युगांडा से અમારી ટીમ આવો ખેલાડીઓ ને અમારી જ નહીં. वन बॉल જો હવે કિશનભાઈ આગળ ફિલ્ડિંગ ભરી રહ્યા છે. ખબર નહીં હવે શું ધોળ છે કરશે કરા बोल देगी આના ફાઇનલી જો એ નાખ્યો દડો ને જયમીન બેટિંગ કરી રહ્યો हमारे जाने वाले कॉमेंट हमारे साथी दिनेश भाई नागराणी जो हिम्मतनगर से કિશનભાઈ ફિલ્ડિંગ ભરીને આવી ચૂક્યા છે. आप दो शब्द बोलिए कैसा रहा મેચ ચાલી રહી છે અને અમારા અભી જો મથ્યો હે કાલનો ચશ્મા તોડ કરતો તો હવે કાંચ રહ્યા હે ખાલી આમ જો અમારે વેવાઈ સવારથી ચોટીઓ ચડાઈને બેઠા એમ ને એમ એક ખુરશી ના થાલી અને અમાર પીડી અમારા બીજા મિત્રો અને એમાં જો ખાસ અમારા નિશાંતભાઈ આજ શું 2-4 પોઈન્ટ ઊંચા નીચા થયા છે મજા આવી ગઈ કિસ્સો નાનો ને બધા અમાર થોડી વારમાં ખાવાનો ટાઈમ થનાર હોય એટલે પહોંચશું ખરા ખાવા અને અમારી મેચ ચાલુ હે મારા વતી શું શનિભાઈ ફિલ્ડિંગ કરવા ગયા એ આ ઉભા જો શનિભાઈ એ આવી રહ્યા ક્યારા ઓ જો દેખા કેમેરા यहाँ पर बैट पड़ल पलटी हुई है भरत जीतना रो ऊपर युगांडा से स्पेशल बुलाए गए एम्पायर मेहुल पटेल को અમે હવે જમવાનો બ્રેક લઈને પાછા ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ કારણ કે સેમીફાઇનલ 1 પતો આવી છે અને સેકન્ડ સેમીફાઇનલ મારી જ છે એટલે મારે તો રમવું જ પડશે એટલે ફાઇનલી અભીને અમે 3 જઈએ અમારા વેવાઈ એ ભેગા હે વેવાઈ આમ જોવો તો કેમ કરો રે કેમ કરો રે અને આ જો બોર્ડ હે એટલે બદલી મોરજા નાણસર બધે એટલેથી જવાય અણસર કહેવાય અણસર ની અણસર અને આ સંશ્રી ખેતા બાપા સ્ટેડિયમ નો ગેટ આ દેખાય બહુ મોટો બનાવ્યો ગચ મોટો બનાવ્યો એમાં ઘર બની ગયું એટલા હવે બધા જઈ રહ્યા એટલે જો હે વેવાઈન બે આપીન બે ચાલો મળી પછી સ્ટેડિયમ અંદર એન્ટર થઈ ગયા અને અમારા બીજા મિત્રો હવે જમવાનું પ્લાનિંગ કરતા હોય એવું લાગી રહ્યું છે અમને ફાઇનલમાં મિલનભાઈ ની ટીમ આવી ગઈ છે એ અન્ના તમારો ફોન કદી નો રખડે રો ફાઇનલ માં આવી ગયા તમે હા તો વાંધો નહીં હાલો ફાઇનલ માં મળી બધા આવી જજો અમાર બ્લેક ડાયમંડ અને અમારા સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ડીજે બ્રાવો જયમીન શું કેવું નિશાંતભાઈ હાજર નતા કોણ જીત્યું એ કયો હાલો સેમીફાઇનલ ની અંદર અમિત નિમંત્રણ અને અમિત ગોડીવાળા બે ભેગાનું ટાઈ અપ હતું એ જીતી ગયા છે અને હવે જસ્ટ ક્લિક અને બીજો ઉમા ફાઈટર એ બે વચ્ચે સેમીફાઇનલ નો કડવો મુકાબલો જોવાનું ચૂકતા નહીં તો ફાઇનલી સેમીફાઇનલ 2 નો ટોસ બોસ થઈ ગયો છે અને અમારા શનિભાઈ મારા વતી રમવા જાય છે કારણ કે હું ઇન્જર્ડ છું એટલે હવે જોઈએ સેમીફાઇનલ 2 માં શું થાય છે અમારા સેમીફાઇનલમાં હારેલા મિત્રો અહીંયા બેઠા છે બધા અને અહીંયા ફાઇનલની તૈયારી ચાલુ છે અમારા કિશનભાઈ ઉપડ્યા છે કારણ કે કિશનભાઈ આવી ગયા છે ફાઇનલમાં એટલે ફાઇનલની આ સેરેમની સ્ટાર્ટ થઈ ચૂકેલી છે દાઉદ ફાઇનલમાં અને અહીંયા થોડી ઘણી ડેટાની ડિસ્ક્રિપ્શન ચાલુ છે અમારા દિનભાઈ થોડા ડેટા મિસ થયા છે એટલા માટે પણ થઈ જશે અમારા કિશનભાઈ ટોસ કરીને આવી રહ્યા છે પાછા નિશાંતભાઈ ને બંને તો હવે એવું લાગી રહ્યું છે કે કિશનભાઈ ની બેટિંગ આવી છે
બોલો કિશનભાઈ શું થયું તમારે બેટિંગ લીધી. બેટિંગ ગઈ સરસ લો પહેલી વિકેટ પડી ગઈ છે અને એનસી પાછા આવી રહ્યા છે અમારી જોડે અહીંયા 8 ઓવરમાં રનના ભૂકા બોલાવી દીધા છે બોસ 114 રન ઠોકી ગાલ્યા અને જો અને જો જીતે લશ્કરીમાં મારે ખુશી ખુશી આવે મોઢું ઉતરેલું અમને મજા નહીં આવે અમિતભાઈ જીતવા જોઈએ શું પિક અમારી public જનતા બરાબર તમે કપ અહીંયા રહેશે દિનેશભાઈ નું કપ કેવું આવે એ બાજુ બોલો દિનભાઈ શું કેવું હોય જીતી જવા છે ફાઇનલ મિત્રો અમારે કિસ્સો ઉભો હોય અહીંયા કને રમવાનું નતું ને આખી બધી મેચો રમી નાખી કિસ્સાએ ને ફાઇનલ જીતશે પાછો લ્યો જિંદગી પેલી ટુર્નામેન્ટ રમેલો એ ફાઇનલમાં મિત્રો અહીંયા આગળ ફાઇનલ મેચ પતી ગઈ છે અને બધું એનાલિસિસ ચાલુ છે કે ચા પીવી છે. એનાલિસિસ ચાલેલું છે ચાનું સેટિંગ હોય તો કરાવજો કારણ કે ખાવડા એટલા છે ને હવે ખાવું નથી બહુ ખાવડાવ્યું. થાકી ગયા છે ચાનું કરાવો સેટિંગ પ્લીઝ પ્લીઝ જે પણ આ બ્લોગ જોતા હોય તે લોકોને રિક્વેસ્ટ અમારા જાણીતા સિનેમેટોગ્રાફર રાજેશ ગોરાણી અમારો વચ્ચે હાજર છે સેવક એકદમ સેવક સેવાકીય કાર્ય કરી રહ્યા છે આપણી માટે હા રાતના રાજા નિદાન મુકેશ નો લાડકો. હા નીતા મુકેશ વાળો જો મુંબઈ ઇન્ડિયન્સ તો અહીંયા ગાડી જો ફાઇનલ સેરેમનીની શરૂઆત થઈ ચૂકી છે અમારે અહીંયા ગાડી મિત્રો જો હવે અમારા દિનેશભાઈ એનાઉન્સ માટે હોસ્ટ માટે પહોંચી ચૂક્યા છે જોઈ અહીંયા એક્સપિરિયન્સ જાણવા લેવામાં આવી રહ્યા છે જોઈએ શશીભાઈ ઇન્ટરવ્યુ લે રહ્યા દિનેશભાઈનું જયો બધાને મજા આવી જશે. અરે બહુ જ હવે મને એવું લાગેલું કે આવતી સાલ ગુજરાતમાંથી આવ્યા 56 સીટરે પણ એનાથી મોટી ટ્રાવેલ્સની જરૂર પડશે, લગભગ પૂરી નહીં થાય. ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત સ્નેહ મિલન ક્રિકેટ ટુર્નામેન્ટનું સરસ આયોજન કર્યું છું કચ્છ દ્વારા અને ખૂબ મજા આવી 2 દિવસ અને ખૂબ તમે ખવડાવ્યું. ખરેખર હવાર ખબર પડશે પણ બહુ મજા આવી ખરેખર. મુક્ત ઊંધા પગે હાલી જનારતા ખેતે બાપે બાજા રહી ગઈ છે પણ બિના પતાવજે આવતી સાલ કામ લાગશે. નકો આ બાજા નડે. સ્ટેજ ઉપર બિરાજમાન બધા મિત્રો, બધા કચ્છના મિત્રો, ખેલાડીઓ અને અમારા જોડે આવેલા બધા મિત્રો, ખૂબ મજા આવી. અમારી 2 દિવસના અનુભવ ગણાવા એવા નથી. એટલી મજા આવી ને કે એના શબ્દો આટલા સુધી ભરેલું. આપણે મિત્રો બધા આયોજન તો જે કર્યું હોય પણ જે કાર્ય કરતા હતા બધા આપણા મિત્રો એને જોઈને ખરેખર એવું લાગતું હતું કે એટલી બધી મહેનત કરેલા ને કે જાણે કોઈ મોટા વેવાઈ આવ્યા ને જાન લઈને અહીંયા રમીને હસી મજાક કરીને જઈ
પણ આ બધું મેનેજમેન્ટ કરવું, આનું આયોજન કરવું, એની વ્યવસ્થા કરવી એટલે બહુ ટફ છે અને તમે કર્યું એ ધન્યવાદ. રાજમાતાએ કીધું કે ટપન આગાજ કિયા જાય. અમે મિલન આવ્યો નિમ્ન દોષ રોસ્ટેલ મી હકુએ. હવે અહીંયા અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં, કારણ કે હવે જવું એમને પાછું ઘરે. એટલે હવે અમે થેલા મૂકવા અમારે ગાડીમાં મૂકવા જઈ રહ્યા થેલા, વળી પાછા આવશું, જમવા બેસું અને પછી નીકળશું. અમારા નિશાંતભાઈના લીડમાં અત્યારે ઉપડ્યા અહીં. નિશાંતભાઈ આપ હમારે આગે રહો. કિસ્સો ને બધા જો અમારા ટ્રાવેલ્સના અમારા પાયલોટ અમારી સાથે છે. અને ગાડી ખોલી અને અમારો બધો સામાન મૂકી દે પછી આવશું. મિત્રો અહીંયા ગાડી અમારે ટ્રાવેલ્સમાં પીવા માટેનું પાણી ભરાઈ રહ્યું છે અને અમારા નિશાંતભાઈ પાણી લઈને ઊભા છે. જો ઉમ્મતી કહેવાની વાત એમાં આવી છે કે અહીંયા ઠંડુ પાણી છે, હવે ઠંડુ પાણી ભરી રહ્યા અમે. જમવાનું અમારું આવી ચૂક્યું છે અને અમારા કિરણભાઈ મારા સાથીદાર પાસે છે. અમારા ભરતભાઈ જાય રહ્યા. કેવું ખારી ભાત કેમ બોલી લાટે સહીદ જ ને બીજા મિત્રો મારા રાજ વારાસિયા સીટુન બધા જો ઉતલા ઉંબાડી મારીએ. તું નિત્યાન મુકેશ રાજ વગેરે જજે ઉમાં હવે નીકળું છું, મારી ટ્રાવેલ્સ આવી ગઈ છે. ભલે ભલે લો હું ટ્રાવેલ્સમાં બેસવાનું જ છું. ગાઈ તો ભાઈબંધ અમે હવે નીકળી ગયા છીએ. બધા ટ્રાવેલ્સમાં બેસવા જાય છે અને હવે ટ્રાવેલ્સ સીધી ઊભી રહેશે મોડાસા. આ જો હવે નાટક જોતા. ના બિલકુલ નહીં. તો ગાઈસ અત્યારે વિદાય થઈ રહી છે. આપણા બધા ફોટોગ્રાફર જો કચ્છવાળા ફોટોગ્રાફર હવે આપણે બધા જઈએ છીએ. આજે પૂરું થઈ ગયું છે મેચ. ભાઈબંધો અમે રસ્તામાં ઊભા છીએ અને પેડા ને સાટા ને બધું લેવા છે. આપણા અમિતભાઈ આપણા રક્ષિત કિશન પીડી બધા સામે ગયા છે પડીકા ને એવું લેવા. જો પૂર્વ પણ છે સાથે અને અડધી ટોળી ક્યાં ઊભી છે. આ કંઈક દુકાન ફેમસ લાગે થોડી. મિત્રો અમે નીકળી ગયા છીએ હવે પેડા બેડા લઈને મોડાસા માટે. હવે લગભગ સવારે મળીશું આપણે. એ બધા રસ્તામાં અમુક લોકો ઉતરી જવાના છે, સીધા હવે મોડાસા જવાનું છે. ચાલો.